ઘણીવાર ગુજરાતમાં રહેતા લોકો જ ગુજરાતમાં રહેતા હોવા છતાં ગુજરાતી ભાષા બોલવાનું ટાળતા હોય છે. ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પોતાના ભાષણ દરમિયાન એમણે ગુજરાતી ભાષામાં ભાષણ આપીને સૌને ચોંકાવી દીધા. એમણે રાજકોટ વિશે વાત કરી ત્યારે ગુજરાતીઓ દંગ રહી ગયા. એમણે પોતાનું 4 મિનિટનું ભાષણ ગુજરાતી ભાષામાં આપી અને સૌને દંગ કરી દીધા હતા. છે તે મુજબ આ રંગીલા રાજકોટની સ્થાપના 1610 AD કરવાના આવેલી. આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહીં અલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણેલા અને કબા ગાંધીના દેલામાં તેમના પિતા કરમચંદ સાથી રહેલા. આ શહેર એક સમયે સૌરાષ્ટ્ર રાજ્યનું પટનગર હતું. 1947 થી 1946 સુધી આ શહેર સૌરાષ્ટ્રની હાઈકોર્ટ અસ્તિત્વમાં હતી. રાજકોટ જેટલું લોક ગાયકોના દાયરા, ગરબા, રેસકોર્સ ને मैदान में भराता 5 દિવસના જન્માષ્ટમીના મેળા, રાજકુમાર કોલેજ, ડીઝલ એન્જિન, સબમર્સિબલ પંપ, ફોર્જિંગ, કાસ્ટિંગ, બેરિંગ, મશીન ટૂલ્સ વગેરેના ઉદ્યોગો, સોના ચાંદીના દાગીના, પટોલા અને બાંધણી માટે પ્રખ્યાત છે. તેટલું જ ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે. આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય. મેં એવું સંભાળ્યું છે કે આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગે